હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મોજમાં. સ્વાગત છે તમારું અમારા પાછા ફરીથી બહુ લોંગ ટાઈમ પછી એક નવા એવા વ્લોગમાં. આપણે બહુ લોંગ ટાઈમ પછી આપણે નવો એક વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું રીઝન એ છે કે આજે છે ને કહું હું અને કુસુ જો કુસુ આવી ગયો. ચાલો કુસુ હાય કરો. હાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ કરો બધાને. એમને એમ કરો, આમ કરો. જય શ્રી કૃષ્ણ કુસુ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ક્યાં જવાનું છે? ટાટા આવું છે મોમાં ભેગું? ઓહ નહીં આવું? ઓકે ચાલ, તને લઈ નહીં જવા આજે. તો આજે હું અને કુસુ સ્પેશિયલી છે ને કહું ફર્સ્ટ ટાઈમ કુસુને અમે મૂવી જોવા લઈ જવાના છે. પહેલી વખત છે એટલે કોઈ આઈડિયા નહીં અને અમે લઈ જઈએ છીએ. અને કુસુને લઈ જાય છે ખબર નહીં હવે ને રે નો રે શું થાય કંઈ જ ખબર નથી. અને કોઈ દિવસ કેમ કે બહુ એટલે બહુ તોફાની છે એટલે અમે ક્યારેય નથી લઈ ગયા. તો આજે પહેલી વખત હું અને એમાં હું એકલી જાઉં છું અને એમાં એને ટ્રાય માર્યું. એકલી મતલબ કે અમે બધા લેડીઝ જઈએ છીએ. દર્શન હોય ને તો બી ક્યારેક એનું ખીજાય ને તો માને, મારું તો બિલકુલ ન માને. એટલે હવે આજે લઈ જાય છીએ. હવે થાય ખરું, મને બધાય ના પાડે છે પણ હું ખુદ એટલું પર્સનલ એટલી હિંમત કરું. કેમ કે આ કંઈ બહુ મોટી વાત નહીં કે કુસુને મૂવી જોવા લઈ જવામાં. બટ છે ને કહો કુસુ એટલો તોફાની છે જેને 3 કલાક બેસાડવો બહુ મુસીબત છે. 5-10 મિનિટ બેઠો હોય તો અમને કંઈક થાય કેમ બેઠો છે. એટલે છે ને કહો આ બહુ એ છે. અને અત્યારે પર્સનલી આવવાની તો ના જ પાડે છે કે એને આવું તો નથી જ, પણ તોય હવે કુસો મોટી ટીવી જોવા આવું છે? નો કેમ? આવી જા ને, આવીને માં બટુઆ. કુસુ મારે ભેગું ટાટા આવું છે? આવું છે ટાટા? નો ને યસ આવું છે ને, આવવાનું છે. હો આવવાનું છે ને. પછી આવા કુદાકા નહીં મરાય. ગણપતિ બાપ્પા કે તો ગણપતિ આ ટોકીઝમાં જઈને પછી છે ને એમ કહેશે ગણપતિ બાપ્પા મોર્યા. એટલે અત્યારે અમે જઈએ તો છીએ હવે. અને અમારે છે ને કહું 2 નહીં 3:15 નો શો છે અને અત્યારે વાગી ગયા છે જો તમે 1:45 વાગ્યા છે. એટલે હજી બહુ બધો ટાઈમ છે. ફર્સ્ટ ટાઈમ એવું છે કે મારી પાસે ટાઈમ છે મૂવી જોવા જઈ અને એ પહેલાં થોડીક વારનો ટાઈમ છે. નકર છે ને ટાઈમ તો એટલી શોર્ટ આઉટ હોય ને 2:45 નો નહીં 3:15 નો શો હોય ને તો અમે 3 વાગે હજી તો ફ્રી ન થયા હોય. એટલે એવી રીતના જ હોય દર ફેલે મારે. પણ આ વખતે થોડુંક જેવું છે. અને અચાનક નક્કી કર્યું, સવાર જ નક્કી કર્યું અને પછી અચાનક આજે પ્લાન બની ગયો છે. અને કુસુને તો હજી બધાય ના પાડીશ. અમે કુસુની સીટ બુક કરાવી છે એટલે હવે તો હું એને લઈ જ જવાની છું. ગમે એમ સૂતો હશે ને તોય લઈ જવાની છું. બાકી કુસુને તો આવવાનું જ છે મારી જોડે. આવું છે ને જો એના કુદાકા મારવા જ વધારે ગમે. તો કાંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ રહો. અત્યારે તો હજી અમે લગર વગરશી. બાકી હમણાં રેડી થઈ જઈએ અને પછી કેવીક મજા આવે છે ને કુસુને ફર્સ્ટ ટાઈમ કેવો મારો એક્સપિરિયન્સ રહે છે હું તમારી જોડે શેર કરીશ. એટલે જ સ્પેશિયલ આ બ્લોગ ઉતાર્યો છે કે આમ બી યાદગાર રહી જાય ને આપણને કે પહેલી વખત લઈ ગયા તો શું હંગામો થયો. કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. તો રેડી થઈ ગયા છે અને હવે અમારે ફૂલ ટાઈમ બી થઈ ગયો છે. 2:45 જેવું સમથિંગ થવાયું છે. તો હવે અમારે નીકળવાનો બી ટાઈમ થઈ ગયો. કુસુ અહીંયા આવી તો બેટું પણ એકદમ રેડી છે. ચલો બતાવો લુક. સો ફાઇનલી અમે બંને બહુ મસ્ત ના રેડી થઈ ગયા છે. અમારા ભાઈ થોડોક વધારે ઓલું છે અને આ ખબર નથી પણ ફરવા જવાનું છે. પણ એ ખબર નથી કે એને ફરવા જવાના બાને ને 3 કલાક મમ્મી બેસાડવાની છે એ કોઈ આઈડિયા જ નહીં એને. હવે જઈએ છીએ અમે. હવે ભગવાન રક્ષા કરજો, બીજું કંઈ નહીં. તોફાનીને હવે પહેલી વખત લઈ જઈએ છીએ. તો કંઈ નહીં, શોખ કેવો લાગે મારો લુક અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેમ કે અસલી મજા તો હવે સ્ટાર્ટ થવાની છે. અત્યાર સુધી તો ખાલી આપણે વાતો જ કરી છે. બાકી હવે જે થાય નહીં. અને અત્યારે જોઈ ભાઈ કેટલા એક્સાઇટેડ છે એને કોઈ આઈડિયા નહીં. ચટાકા પટાકા ખાઓ છો ભાઈ પણ તમે અમારું એક્સાઇટમેન્ટ. કુસુ ટાટા જવું છે ને? ઓછા પાણી પીવું છે. ઓકે ચલો તો લેટ્સ ગો. અમે જઈએ છીએ. ચલો તમે અમારી જોડે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને મળીએ આપણે ત્યાં જઈને. હવે તો કેટલા એક્સાઇટમેન્ટ છે. કુસુ ક્યાં જવું છે? કુસુ ક્યાં જવું છે? બાય બાય જાય છે. બાય બાય જાય છે તું જો. ભાઈ અત્યારે રેડી થઈને અને છે ને ઊભા છે બાય બાય જવા જો. અને અત્યારે હું બી રેડી છું. અત્યારે આપણે વાળ છે ને બાંધી દીધા છે કેમ કે પછી આપણે ગયા છીએ કોઈ સુધી કે અત્યાર સુધી એસીમાં હતા ને તો એવું કંઈ લાગ્યું નહીં કે ગરમી છે. પણ બહાર નીકળે તો લુક ઇઝ ચેન્જ. તો ગરમી થઈ ગઈ. તો જો આજે હું એકલી જવાની હતી ને હું પર્સ ન લેત પણ આજે છે ને કુસુ હારે છે ને તો જો મેં કેટલું મોટું પર્સ લીધું.
અને અંદર છે ને કહું ઘણી બધી વસ્તુ ચોકે લીધી છે પર્સમાં. અને કુસુભાઈને તો જો આવું બધું હારે લેવું હતું અને આ કંઈ લઈ ન જવા દે એટલે આપણે બધું મુકાયું છે. જો એને કેટલી બધી વસ્તુ હારે લીધી હતી. એને એમ કે પિકનિકમાં જઈશ તો જો ઘૂઘરો, અને હજી એના હાથમાં છે ને જો સામે રહ્યો બેઠો. અય કુસુ આમાય ચશ્મા પહેરીને બેસી ગયો છો કુસુ. એ તો છે ને એકદમ થઈ ગયો છે આમ રેડી ચશ્મા વસવા પહેરીને. એને એમ કે ખબર નહીં કે આ પિકનિકમાં જાય છે. હવે જાય પછી ખબર પડે તો રેજો કન્ટિન્યુ બ્લોગમાં. અને હવે જો અમે નીકળીને બસ એ ચશ્મા પહેર લો. જો જવા માટે બધા એક્સાઇટ છે હો. હવે મોડું થઈ ગયું છે પણ આપણે હાલો હવે ફટાફટ પિક્ચરમાં પોગવાનું છે. કુસો ભાગો 1 2 3 સ્ટાર્ટ ભાગો કે तो bad dress up यार. I would suggest you should wear formals. अबे क्या जा? काती है सर एक जा. Yes, police FIR कर दिया तो. I'm sorry, Riztik. पण लेडीजी घरी एक फादरનું रिएक्शन म्हणून પડ્યો ને એમાં જો સાહેબ આ શું લીધું તે આ શું લીધું શું લીધું આ શું છે આટલી સોડા છે સાહેબને. આ સાહેબને એક આખી ટિકિટ આખી સોડા ને બધું લેવાનું. અને એ જો ઇન્ટરવલ પડ્યો છે ને એટલે આપણે બહાર આવી ગયા છીએ અત્યારે. મમ્મા દીદી કોઈ જલ્દી નહીં ખોલું. શું કામ ખોલવું છે? અને આ ભાઈ જે ધમાલ કરી છે એની વાત ન પૂછો. એટલા કુદાકા મારતો હતો ને એ કે વાત ન પૂછો. સોડા પીવા ચલો. નહીં ખોલવાની કાંઈ. અને આટલી એવી સોડા જો લઈ મને દઈ દે. કોઈ મમ્મા આ એક ટિકિટ આવી જાય ને એટલાની આ સોડા આવી છે. એટલે આ છે ને 2 ટિકિટમાં આવ્યો છે અને અમે 1 ટિકિટમાં તોય હખણા નથી બેસતા. બોલો બેસી જા જા. મમ્મી બે જાઓ હા બેસી જા. બેસી જા તું બેસી જા. મમ્મા બેસી જાઓ. અહીં બેસી જાઓ. બેસી જાઓ. મમ્મા કોઈ આ ખોલવાનું નથી હો. મમ્મા દીદી કોઈ આમાં મૂકી દે. મમ્મા કોઈ ઈશિતા મને એમ હતું કે તારી સાથે મેરેજ નીકળ્યા પછી અહીંયા જો ગાડીમાં બેસી ગયા છે ભાઈ. બધું એક હારે ન રમાય. એક જ વસ્તુ હોય. પેલા ગાડી કર લે. પેલા ગાડી કર લે. વેરી ગુડ. કુસો કુસો એ કુસો મૂવી જોવાની કેવી મજા આવી? કુસુ એ છેલ્લે મૂવીમાં જે નાટક કર્યા છે બાપરે બાપ માંડ લખ્યો છે અને બધું તમને ઘરે જઈને આપણું રિવ્યુ અત્યારે જો એનો. ચલ એ કુસુ ચલ હવે પતી ગઈ ગાડી.
ચલો હવે મમ્માની ગાડીમાં ઘરે જઈએ. ઓકે બાય 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 બાય. તો જો અમે મૂવી જોઈને છે ને ઘરે આવી ગયા છીએ. ભાઈ જો કેવી મજા આવી. કુસો કુસો કેવી મજા આવી. મમ્મા ઉપર ઉપર ઉપરથી ફોટો કરું હાલો. ઓ નો બસ હવે સાફ નથી કરવું. દર્શન કેવો એક્સપિરિયન્સ રહ્યો હશે મારો, કેવો હાલો. બહુ મજા આવી છે મને. હે એણે મૂવીમાં એવા નાટક કર્યા, પહેલાં તો બહુ મજા આવી બરાબર, પછી મેં એને સોડા લઈ દીધી તો એને મજા આવી ગઈ, વાંધો ન આવ્યો. પછી છે ને સોડા પી લીધી ને, જેવી સોડા પીધી ને પછી એને ટાકડથી ના ચાલો તો છેલ્લે લાસ્ટમાં જે મસ્તનું જોવાનું હતું ને અને 5 મિનિટની જ વાર હતી ને ત્યારે એનો મસ્ત નાટક ચાલુ થયા છે. કોઈ પૂછો નહીં વાત, ઈ લેવલના નાટક. અને તમે આગળ જોયા જ હશે કે આ સીટમાંથી ને આગળની સીટમાં કૂદીને જાવું ને તોફાન કરે, એટલે હાઈ લેવલના તોફાન કર્યા હતા. એટલે હવે છે ને કહું એકવાર તો હજી વસ્તુ ને કહું તમે હારે એક્શન મૂવી જોવા લઈ જવાનું છે. બરાબર. આપણે બે હારે બાની આરે તમારી આરે મમ્મી જાય તો કુસુમ પિક્ચર જોવા, બાની આરે જાત કેવું લાગે? બા કેવું લાગે? નો ફેર પડે, મેળ જ ન પડે. ના અમારા ટપુભાઈ ટપુભાઈ તો જેટલા હેરાન કરે હજી તો તમને છે ને અમારી જોડે જેટલા આવ્યા હતા ને બધા તમને કેવા આવવાના છે કે કેટલા તોફાન કર્યા. બરાબર. બધા આવ્યા હતા પણ તમે નહોતા આવ્યા કે હાઈ લેવલ થોડીક વાર તો બધા કંટાળી ગયા. પણ એમાં એવું હતું કે પાછું કંઈક કરી ન વગે છેલ્લે પિક્ચર કેટલું બાકી હતું ઓનલી ફોર 10 મિનિટનું બાકી હતું ત્યારે તોફાન આવ્યું. 10 મિનિટમાં હું કરી લઈએ આપણે. જો એ ચા પાણીના પ્રોગ્રામ થાય છે અને ફોન 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 ખેંચવા સર ખોટું છે હો દર્શન, ખોટા નાટક છે, ખોટા છે, ખોટું હાવ ખોટું. હા ફેંકી દો એ નહીં ઈયર ફેંકી દો લિપ્સ ફેંકી દો લિપ્સ. આઈ લવ યુ ટપુ બેટા. કુસો મારે સામું જો એક વાત કહું. પપ્પાની નોઝી ફેંકી દો. હા અરે રામ. કુસો તને સોડા કેવી લાગી? કુસો તને સોડા કેવી લાગી ને? નોઝી ફેંકી દો. ન્યા દર્શન પેલા છે ને જઈનું કે કહું પેલા સોડા પીવડાવે, પછી સોડા પી લીધી તો પછી એ સોડાની બોટલ હતી ને એમાં હું જઈને પાણી ભરી આવી અને મેં એમાં સ્ટ્રો નાખીને આપી દીધી, એક ઘૂંટડો મારી અને મારી ઉપર મૂકી. એવી નથી પીવી કે સોડા. અરે બહુ છે. અને પાછું હું કરું તો કહું ને વેફર ખાવી હતી, પછી પપકોર્ન ખાવા હતા, બધું ઘરે નહોતું ભાવતી પપકોર્ન ને ત્યાં પપકોર્ન લેવા હતા. હે અને આમાં જો ઈ શૂટ કરે છે. કુછો વિડીયો ઉતારતો મમ્માને ફોટો કરતો મમ્માનો. હા ખોલો મમ્માનો ફોટો કરો. આલે વાહ દિવસ આ ભાઈનું એટલું તોફાન આવ્યું અને અત્યારે જો કેટલું રોવું આવે છે. કુછો ઓલું કહેતો કુછો એમ કહેતો લાઈક કરો, કહેતો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, બોલ. મમ્મી માલે છે એમ કહેતો. આમ જો તો તારો આખો વિડીયો બને. આમ જો માં દીકો નથી મારતી, મમ્મા મારે છે. હે મમ્મા મારે છે? કોણ મારે છે? પૂછું તને કોણ મારે છે? તો જો આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીશું. અને છે ને આ તમને બ્લોગ અમારો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો કે બાય બાય. અમે બધું અત્યારે રોતા કહેવાય છે.